નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। તો આપણે આર્ટિકલ શીખીએ છીએ। આપણા યુનિટનું નામ છે આર્ટિકલ। અહીં લખ્યું નથી બોર્ડ ઉપર પણ ખબર છે ને બધાને કયો યુનિટ છે? કેટલા આર્ટિકલ હોય? કયા કયા હોય? એ તો પુરુષ થયા। આર્ટિકલ કેટલા હોય? અન અને 3 આર્ટિકલ હોય। પછી આપણે શીખ્યા હતા કેવી રીતે મૂકવાના। આર્ટિકલ ક્યાં મુકાય? નામની આગળ કે પાછળ? જેને આવડે હાથ ઊંચો કરે। નંદની નામની આગળ મુકાય। ક્યારે આર્ટિકલ મુકાય? એક વચન હોય ત્યારે કે બહુવચન હોય ત્યારે? જાનવી એક વચન હોય ત્યારે। નામ કેવું હોવું જોઈએ? અરમાન એક વચનમાં। બીજું સર્વનામ માનું મૂકી શકાય। સામાન્ય નામ હોવું જોઈએ। કેવું નામ હોવું જોઈએ? જેમ કે મેં લખ્યું હોય ભૂમિકા તો એની આગળ આર્ટિકલ મૂકી શકાય? જેને આવડે હાથ ઊંચો કરશે। મેં લખ્યું છે નામ ભૂમિકા તો ભૂમિકાના આગળ આર્ટિકલ કયો મુકાય? અન। ઈશિકા અન। ધ અન ધ। અંકિતા ધ। નંદની। હવે જો સામાન્ય નામ હોય એની આગળ આર્ટિકલ મૂકી શકાય પણ વ્યક્તિવાચક નામ હોય તો એની આગળ આર્ટિકલ નો મૂકી શકાય। તો તમે બધા ખોટા। એટલે કે તમને સમજાણું નથી। ન સમજાણું ને કે સમજાણું? તો કેમ એવું આવ્યું? આપણે અહીં મુકેશ લખ્યું તો મુકેશની આગળ મેં આર્ટિકલ મૂક્યો તો પછી આવે ભૂમિકા છે એ નામ જ થયું ને। એટલે કોઈ વ્યક્તિવાચક નામ હોય તો સામાન્ય રીતે એની આગળ આર્ટિકલ મુકાતો નથી। પછી આપણી પાસે છે શબ્દાર્થ। સ્પેલિંગ કહો ને તમે, સ્પેલિંગ। આ સ્પેલિંગ છે ને એ આપણી એક્ટિવિટી આવશે ને એમાં પૂછાવાના છે કે એમાં ઉપયોગી છે। જેમાં પહેલો સ્પેલિંગ આપ્યો છે, શું આપ્યો છે? એપલ। એપલ એટલે શું થાય? સફરજન। બીજો સ્પેલિંગ છે ટ્રી। ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ અથવા ઝાડવું। ઝાડવું નહીં, ઝાડવું। પછી છે AXE એક્સ તો કુહાડી। શું થાય? EGG એગ્સ એટલે ઈંડું। BOAT બોટ તો હોડી। CAT કેટ તો બિલાડી। ELEPHANT એલિફન્ટ તો હાથી। UMBRELLA અમ્બ્રેલા તો છત્રી। ORANGE ઓરેન્જ તો નારંગી। INKPOT ઇંકપોટ તો શાહીનો, જે આપણે અત્યારે વાપરતા કેમ કે આપણે બોલ પેન વાપરીએ છીએ। બોલ પેન કહેવાય આને। શું કહેવાય? આને નહીં હો, આ તો માર્કર છે। તમારી પાસે હોય એને બોલ પેન કહેવાય। તમે ડુબાડી ડુબાડી લખો છો। પહેલાના સમયમાં ડુબાડી ડુબાડીને લખતા હતા। પેનને ડુબાડી ડુબાડીને લખતા હતા એટલે એને શાહીના ખડિયાની જરૂર પડતી હતી। આને જરૂર પડે નહીં કેમ કે તમારી પેનમાં રિફિલ કરેલી હોય। આ પેન તો એવી છે જેમાં દેખાતી નથી, નહીં તો રિફિલ દેખાય। રિફિલ એટલે એની અંદરનો કુકરો, તેમ કુકરો કહો ને
આપણા ગામડામાં કુકરો કે એ નહીં, કુકરા વગરની પેન છે. જો આ કુકરા વાળી પેન છે, જો આમાં કુકરો છે અંદર છે, એટલે આમાં સાઈ નો ખડિયો અંદર પૂરી દીધો છે. પેલા સાઈ છે એ પીછીથી લખતા, મોરની પીછીથી, પછી મોરની પીછીથી આમ ડુબાડે એટલે એમાં સાઈ આવી જાય, પછી કાઢીને પાછું લખવા માંડે. જેમ કે વેદ વ્યાસ લખતા હતા, આપણે એવું લખતા નથી, આપણે બોલ્ડ પેન થી લખીએ, બરાબર ને? સાઈ નો ખડિયો સમજાઈ ગયો ને? પછી BOOK, બુક તો ચોપડી અથવા બીજું શું કહેવાય? સરસ, પુસ્તક કહેવાય, બરાબર. PEN, પેન તો ખોટું, પેન કહી શકાય, સાથે બીજું શું કહી શકાય? બોલ પેન કહી શકાય. હાલો, બીજું શું કહી શકાય? ઇન્ડી પેન નો કહેવાય. જો પેન કહેવાય, બોલ પેન કહેવાય, અથવા કલમ કહેવાય. ગુજરાતી સાવ થાય કલમ, પેલા કલમ કહેતા હતા બધા, બરાબર? એટલે પેન એટલે કલમ અથવા પેન. FAN, ફેન, પંખો. ANT, એન્ટ, કીડી, નાની એવી નાની કીડી. પણ બચકું ભરે ત્યારે કેવું થાય પછી? હાય ને? પછી ENGINE, એન્જિન તો ગાડીમાં આવે, ગાડીમાં ઓઇલ આવે, પણ અહીંયા એન્જિન નો સ્પેલિંગ છે. એન્જિન એટલે એન્જિન, એન્જિનિયર નહીં. એન્જિન એટલે એન્જિન કહેવાય અથવા મશીન કહી શકાય. બધા મશીન નહીં, એન્જિન મશીન, બરાબર. પછી BALLON, બલૂન, ફુગ્ગો, ફુગ્ગા નહીં, ફુગ્ગો. પછી આપડા વડવા છે એ શું બોલતા હતા? ઓલું વિમાન નીકળે તો શું કે? બલૂન નીકળ્યું એમ કે ને. બલૂન એટલે ઉડવું, પણ આમ ગણે તો બલૂન એટલે માત્ર ફુગ્ગો થાય. પણ આપડા વડવાઓ છે એ બલૂન એટલે વિમાન ને બલૂન કહેતા હતા. હવે નથી કહેતા હો, પેલા કહેતા હતા. આઈસ્ક્રીમ, ICECREAM, આઈસ્ક્રીમ તો કેમ કે એનું ગુજરાતી કરશું ને તો બહુ અઘરું પડી જશે. બરફના ગોળા વાળું સ્વીટ જે ખાવાનું હોય ઈ લાંબુ લાંબુ થઈ જાય, એનું નામ FLOWER, ફ્લાવર તો કઈક બીજું બોલ્યું. શું બોલ્યા? ફૂલદાની હોય ને એના માટે પાછળ વાસ લખવું પડે, VASE, વાસ. ફ્લાવર વાસ તો ફૂલદાની, અથવા વાસ એટલે ફૂલદાની. માત્ર ફ્લાવર લખ્યું હોય એટલે અને ફૂલ કહેવાય. શું કહેવાય? પછી BICYCLE, બાઇસિકલ, જે બધાને ચલાવવાની બહુ મજા આવે હો, સાયકલ. પછી KITE, કાઇટ, જે છોકરાઓને બહુ ઉડાડવાની મજા આવે. કાઇટ એટલે ચમડી પણ થાય હો, પણ અહીંયા આપણે પતંગ લેવાની છે. સામડી, ONION, ઓનિયન અથવા અનિયન, ડુંગળી. IRON, આયરન. તો કોઈની આંગળી ઊંચી નહીં થાય. દરરોજ કરતા હોય તમારા કપડા પર. ઇસ્ત્રી, કઈ સ્ત્રી? ઇસ્ત્રી, બરાબર. એને સ્ત્રી કહેવાય, પણ કઈ? ઇસ્ત્રી, બરાબર. જો તમારે આર્ટિકલ શીખવા હોય તો એને રીડિંગ કરવું પડશે, વાંચવા પડશે. 10-15 વખત એને વાંચવાનું કે ક્યારે મુકાય, ક્યારે નો મુકાય. જો એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે અ અથવા અન છે તો એ નામની શરૂઆત જ્યારે સ્વરથી થતી હોય ત્યારે અન મુકાય, અને વ્યંજનથી થતી હોય તો અ મુકાય. પછી ધ ક્યારે મુકાય? તો કે એનું આપણે કેટ વાળું વાક્ય લીધું તું, યાદ હોય તો, ધીસ ઇઝ અ કેટ. પછી ઇની કેટ ફરી વખત લીધી એટલે ધ કેટ ઇઝ વ્હાઇટ. જોવો જોઈએ પાકી બુકમાં એવું આપણે લખ્યું છે. આપણે પાકી બુક બનાવી ને બધાએ, જોવો તો એમાં એવું વાક્ય છે. અને એને દરરોજ આપણે રિવિઝન કરતા રહેવાનું, પાકું કરતા રહેવાનું, તો આવડશે વિવેકભાઈ, નહીતર આવડશે.
શીખવું હોય તો વાંચવું પડશે. એકલું શેરીમાં ફૂટબોલ રમવાથી આવડે નહીં. રમવાનું હોય ત્યારે રમી લેવાનું, પછી ભણવાનું હોય ત્યારે ભણી લેવાનું. સમજાય? આખો દિવસમાં 1-2 કલાક રમો તો ઠીક છે, પછી રમ નહીં કરવાનું. બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનો, બરાબર? અને વાંચવાનું વધારે કરવાનું. આ ચોપડા તો વાંચ કરવાના, એ સિવાય બીજું તમને વાંચવાની ઈચ્છા થતી એ વાંચવાનું, પણ વાંચવાનું તો આવડશે. અને આ સ્પેલિંગ છે એ બધા આપણે ઉપયોગી છે એટલે પાકા કરવાના છે કે નથી? અવાજ આવતો નથી? બરાબર, ચાલો લખી લો. ચાલો ત્યાર પછી આગળ EAGLE, ઈગલ તો અથવા બાજ. વર્ડ અર્થ બહુ ઓછો લઈ શકાય, બાજ વધારે લેવાય. ARROW, એરો તો તીર. POT, પોટ. પોટર એટલે તો પોટ એટલે માટલો નહીં, માટલું અથવા ઘડો. જોયેલો ને? CHAIR, ચેર. ખુરશી. BOX, બોક્સ. પેટી અથવા ખોખું. પણ વધારે આપણે શું લેવાનું? BLACK, બ્લેક. કાળો, કાળું, કાળી બધું લઈ શકાય હો. પછી BLUE, બ્લુ, વાદળી. SWEET, સ્વીટ. સ્વીટ, સ્વીટ, મીઠાઈ અથવા મીઠું. YELLOW, એલો, પીળો, પીળી, પીળું થાય ને. WHITE, વ્હાઈટ અથવા ધોળું. NEW, ન્યુ. PINK, પિંક, ગુલાબી. ON, ઓન એટલે ઉપર અથવા ઓન એટલે શરૂ કરવું. બહુ ઓછો ઉપયોગ થાય, પણ સ્વિચમાં લખ્યું હોય ઓન લખ્યું હોય છે, ઓન ઓફ આવી રીતે ઓફ લખ્યું હોય, જોયું હોય તો ઓન ઓફ લખ્યું હોય ને, પણ એનો અર્થ આપણે નથી અત્યારે લેવાનો. TABLE, ટેબલ. ટેબલ અથવા મેજ. GREEN, ગ્રીન, લીલો. BIG, બિગ. બિગ એટલે મોટું. BROW,